અધ્યક્ષ જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર, મને તો બધા વેમ પડે છે યાર, એક લાગે કે વગર જિલ્લાના વિરોધમાં ત્રણે એક લાગે તો હું કોંગ્રેસમાં છું, પણ મારે અધ્યક્ષ સાહેબનું ઘોડી માત અને એમનું બેન્ડ વાજા સાથે વરઘોડું કરી દીવુદર નાકેથી એમને જોડી અને વાવ રોડે લાવી અને ખુલ્લે ઓમ મારે શંકરભાઈ ચૌધરીનું અને અધ્યક્ષનું સન્માન કરવું છે. તમને વગર ના કેનાલ 3-4 મહિના બંધ રહેવાની છે અને તમારા નજરના દાખલા અત્યારે મામલતદાર સૂત્રચાર કરે છે કે પાણી આપો પાણી આપો. એ રેલીમાં કોણ છે ખબર હે? ભારતીય જનતા પાર્ટીના આગેવાન લેબાભાઈ દેસાઈ જાગૃત, એમને રેલીઓ કાઢવી પડે છે ખેડૂતોને કે ભાઈ પાણી આપો પાણી આપો. આ સ્વરૂપજીનો વિકાસ. સ્વરૂપજી એમ નથી બોલતા કે થરાદની અંદર મારી મિલકત છે એટલે હું કેવી રીતે બોલું. એ ભારતીય બેન ઠાકોરને તો કયું દબણ છે ઈ મારે તમે મીડિયા દ્વારા જ્ઞાનીબેન ઠાકોરનું તમે નિવેદન લો. દર્શકો, સ્વાગત છે તમારું. ઉદયવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને વિડીયો જોતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે વાત કરીશું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ભાભર તાલુકાના પ્રમુખ બલાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું. અને બલાજી ઠાકોર છે ને, એ આપણે ઠાકોર સેનાના ભાભર શહેરના પ્રમુખ બન્યા છે નવા, અને થોડા અગાઉ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એ અત્યારે એવું કહેવા માંગે છે કે અમારા વાવના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને કે અમુક વ્યક્તિઓ કે નિવેદન આલે છે કે એમને ટાર્ગેટ કરવા માંગે, આવું ભલાજીનું કહેવું છે. મારે એમને જવાબ આપવો છે ભલાજી ઠાકોરને. જાણે અમારે 30 તારીખે અમારી વગર જિલ્લાની અમારી જે માગણી હતી ને, 30 તારીખે અમે પહેલો તો ફોન મેં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજીને ફોન કરીને મેં આમંત્રણ આપ્યું હતું. અને બનાસકાંઠાના કોંગ્રેસના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પણ આમંત્રણ આપ્યું હતું. અને મેં જે બોર્ડ કેવી રીતે મારી હતું ખબર છે કે ભાભર શહેર સમિતિ અને તાલુકો સમિતિ, એમે કોંગ્રેસ કે ભાજપ હતી નહીં. એટલે મેં તો એટલા સુધી એમને કીધું હતું કે સ્વરૂપજી તમે આગેવાની લેશો ને, જ્ઞાનીબેન ઠાકોર તમે આગેવાની લેશો ને, તો હું મારો ખર્ચો અને ગમે તે રીતે અમારી આખી જે બોર્ડ મારેલ છે, ટેમ્પલર હતો અને આખું મારું જે મીડિયા દ્વારા યુટ્યુબ દ્વારા મારું જે પ્રચાર હતો ને, બધા અમે તમારા મારા પ્રતિનિધિ અમે તમે આગળ ને અમે પાછળ. પણ એકે પણ મારી રેલીમાં જોડાના નહીં. મારી રેલી નથી, વગર જિલ્લો બનવા માટે નહીં હતી. અમે મારે કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સંસદ સભ્ય કે ધારાસભ્યની ચૂંટણી માટે નથી. હું મારા તાલુકા માટે હતો અને મારા શહેર માટે હતો. એ પણ અભિનંદન આપું છું કે 22ની અંદર વડાપ્રધાન આયા ને ઓગણનાથના દર્શન કરવા માટે, તો આખા જિલ્લે એમનું સન્માન કર્યું અને ઓગણનાથે વડાપ્રધાનને આશીર્વાદ આલ્યા. અને પછી એમ લાગ્યું કે 18 લાખનો આપણો બનાસકાંઠા જિલ્લો છે તો વિભાજન થવાનું છે. તો આખા જિલ્લાની અંદર એવું લાગ્યું કે હવે આપણો વગર જિલ્લો બનશે, વિભાજન મુખ્યમંત્રી અને વડાપ્રધાન કરશે તો વગર જિલ્લો બનશે. અને થરાદનું આગેવાનોનું એવું નિવેદન આવ્યું હતું કે આપણે વગર જિલ્લો નજીક પડે છે, પણ એક ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અત્યારે આખો જિલ્લો નાચે છે. એ કેમ થાય, ભારતીય જનતા પાર્ટી એમ કરે છે, એમના કારણે જ અત્યારે થરાદ જિલ્લો બન્યો નથી. ખાલી ગુજરાતની સરકારે એમને પરવાનગી આપી છે. અત્યારે આપણે રાષ્ટ્રપતિની, વડાપ્રધાનની, લોકસભા અને રાજ્યસભા પરવાનગી બાકી છે. આવું મારું કેવું છે. ઠાકોર કહેતા હોય ને તો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજીને ટાર્ગેટ કરવા માંગે છે. સ્વરૂપજીની ટાર્ગેટની વાત જવા દો તમે, પણ મને તો અત્યારે શંકા કઈ પડે છે ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના એક નેતા અને અધ્યક્ષ જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર, મને તો બધા વેમ પડે છે યાર, એક લાગે કે વગર જિલ્લાના વિરોધમાં ત્રણે એક લાગે. તો મીડિયા દ્વારા તમે જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન લો
સ્વરૂપજી ઠાકોરનું નિવેદન લો અને અધ્યક્ષને પણ થોડું પૂછો તો પણ પોણીનું પોણી અને દૂધનું દૂધ એમનો પણ માપ નીકળી જશે. મીડિયા દ્વારા એક એવું અભિવ્યક્ત કે જ્ઞાનીબેન હતા ધારાસભ્ય કે સંસદ સભ્ય, કારણ કે વારંવાર વિરોધના ધારાસભ્ય છે એટલે વિકાસ થઈ ગયો છે અને કેનાલ બંધ થાય છે, અને કે સ્વરૂપજી ધારાસભ્ય બન્યા ભારતીય જનતા પાર્ટીના સરકારમાં છે તો કેનાલ કદી બંધ નહીં થાય. મારે મીડિયા દ્વારા કહેવા માંગવું છે, તમે કદાચ મામલતદાર ઓફિસે હોય કે ના હોય, પણ મેં એક વિડીયો એવો જોયો છે. હવે કેનાલ બલાજીએ કાલ નિવેદન આપ્યું કે કેનાલ સ્વરૂપજીએ જાયા છે એટલે બંધ નહીં રહે. કેનાલ 3-4 મહિના બંધ રહેવાની છે. અને તમારા નજરના દાખલા અત્યારે મામલતદાર સાહેબને જે ઓમેન્દ્ર પત્ર આપેલા શેના માટે કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્રચાર કરે છે કે પાણી આપો પાણી આપો. એ રેલીમાં કોણ છે ખબર હે? ભારતીય જનતા પાર્ટીના આગેવાન લેબાભાઈ દેસાઈ જાગૃત આગેવાન છે અને દેહી સમાજના આગેવાન છે. એમના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના સરકાર જોડે ઈને અત્યારે એમને રેલીઓ કાઢવી પડે છે ખેડૂતોને કે ભાઈ પાણી આપો પાણી આપો. આ સ્વરૂપજીનો વિકાસ. હવે આ તમે જે કહ્યું કે ત્રણેય એટલે એક જ લાગે છે, આ કઈ રીતે એક હોય છે? અત્યારે કઈ રીતે એક ખબર છે કે અત્યારે જ્ઞાનીબેન ઠાકોર ભાભર તાલુકો અને ભાભર શહેર એ ઓગળ બાપજી ઓગળનાથનો જિલ્લો બનાવવા માટે બોલતા નથી, ચૂપ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભાભર તાલુકાના અને ભાભર શહેરના આપણા પ્રતિનિધિ સ્વરૂપજી ઠાકોર પણ અત્યારે ઓગળ જિલ્લા માટે બોલતા નથી. સ્વરૂપજી એમ નથી બોલતા કે થરાદની અંદર મારી મિલકત છે એટલે હું કેવી રીતે બોલું, એ ભારતીય જનતા પાર્ટીના દબણ. પણ જ્ઞાનીબેન ઠાકોરને તો કયું દબણ છે એ મારે તમે મીડિયા દ્વારા જ્ઞાનીબેન ઠાકોરનું તમે નિવેદન લો. અને શંકરભાઈ ચૌધરી અને અધ્યક્ષ તો એમને કેમ કે એમને થરાદ જિલ્લો જાહેર કર્યો છે. આપણે ઓગળ જિલ્લાની માંગણી છે અને પાલનપુર જિલ્લો. તો હું અધ્યક્ષને કહેવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે તમે અત્યારે અધ્યક્ષ છો તો તમે ડાયરેક્ટ એવું નથી બોલી શકતા કે મારે ઓગળ નથી આપવો. તો તમે એક વચલો રસ્તો કાઢો. વચલો રસ્તો કયો છે ખબર છે કે તમે થરાદ જિલ્લો રાખો, તમને અભિનંદન છે. તમે ઓગળ જિલ્લો આપો અને પાલનપુર રાખો. અત્યારે આપણે 18 લાખનું આપણી વસ્તી છે તો ગુજરાતની અંદર આપણે 3 લાખનો એક જિલ્લો બનતો હોય તો મારે અધ્યક્ષને વિનંતી કરવી છે. 3 લાખમાં જિલ્લો બનતો હોય તો આપણા જિલ્લાની અંદર 18 લાખનું હોય તો 3 જિલ્લા કેમ ના બને? એવી અધ્યક્ષ જોડે, મુખ્યમંત્રી જોડે, વડાપ્રધાન જોડે મારી હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા તાલુકાને અને અમારા શહેરને પછાત વિસ્તાર છે, અમને તળિયો ઝાટક ના કરી નાખશો. અને મારે તો જો 3 જિલ્લા અધ્યક્ષ બનાવશે ને અને મુખ્યમંત્રી બનાવશે ને, વડાપ્રધાન બનાવશે ને, ભલે હું કોંગ્રેસમાં છું પણ મારે અધ્યક્ષ સાહેબનું ઘોડી માત અને એમનું બેન્ડ વાજા સાથે વરઘોડું કરી દીવુદર નાકેથી એમને જોડી અને વાવ રોડે લાવી અને ખુલ્લે ઓમ મારે શંકરભાઈ ચૌધરીનું અને અધ્યક્ષનું સન્માન કરવું છે. તમને ઓગળનાથ તમને આશીર્વાદ આપશે. તમારું ઓનથી મને એવું લાગે છે કે આશીર્વાદ મળશે ને તો તમે ઓનથી આગળ જાશો એવું મારે તમને આશીર્વાદ આપવા છે. હવે આ દિવોદરમાં જે ઓગળ સંકલન સેવા સમિતિ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ એકદમ શાંત અત્યારે કોઈ પણ જગ્યાએ લાગી નથી. આ બાબતે આપ શું કહેશો? શાંત થઈ ગયો છે કે ચાલો? ધોનેરા તાલુકો, કોંકરેજ તાલુકો અને દીવદર તાલુકો અને આપણો તાલુકો ભાભર અને શહેર અમે મરી જશે હકમાં. દીવુદર કદી બંધ રહેવાનું નથી. મેં ભરતસિંહ વાઘેલાને જે સમિતિમાં અત્યારે સભ્ય છે એમને ફોન દ્વારા મેં કીધું હતું કે આપણી અત્યારે મીડિયા દ્વારા અત્યારે હવા એવી છે કે ઢીલાસ છે. ભરતસિંહ વાઘેલાએ મને જવાબ આપ્યો છે સારી રીતે કે આપણું બંધ રહ્યું નથી. આપણી કોર્ટ હાઈકોર્ટની અંદર મેટલ ચાલુ છે એટલે એ પ્રેમથી બધું એમનો ઓગળ જિલ્લા માટે એમની માગણી પણ ચાલુ છે. અને અત્યારે હાઈકોર્ટનો શું ચુકાદો આવે છે, હાઈકોર્ટ એટલે અત્યારે ન્યાયાધીશ કહેવાય એટલે સરકારનું પણ એમાં કોઈ આવે નહીં. હાઈકોર્ટ હુકમ કરે એટલે આપણે હાઈકોર્ટની અમારે મૌન રાખી અને રાહ જોવી પડે. ધોનેરાય પણ અત્યારે ચાલુ છે, કોંકરેજ પણ ચાલુ છે, દીવદર ચાલુ છે અને ભાભર શહેર અને ભાભર તાલુકાની અંદર
અત્યારે હું તો ચાલુ જ છું અને મારો તાલુકો પણ ચાલુ છે, મતદાર પણ ચાલુ છે, શહેર પણ ચાલુ છે, કોઈ બંધ નહીં રહ્યું. ભારતીય જનતા પાર્ટીના પેટમાં વગર જિલ્લો છે, પણ એક નેતાના કારણે દબાય છે એટલે એમની ચૂપ છે. અને બધાને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકો અને ભાભર શહેરની અંદર તમે ઓગણનાથે દર્શન કરવા લઈ જાઓ તો પેટમાં હાથ આમ રાખશે અને એમ કહે છે કે ઓય પેટમાં ઓગણનાથ છે, જિલ્લો છે, પણ એક નેતાના કારણે અમે દબાશે એટલે બોલીતા નથી. આવી મારી રજૂઆત છે. નમસ્કાર, ચોક્કસ તેના આશા હુકમસિંહ દરબાર જે આજે પણ જિલ્લાની માંગ કરી રહ્યા છે અને